ગત તારીખ 18મી જાન્યુઆરીના રોજ શહેરના હરણી લેક ઝોન ખાતે એક શાળાના 12 બાળકો તથા 2 શિક્ષિકા મળી કુલ 14 લોકો મૃત્યુ પામ્યા હતા. ચકચારી બનાવને લઈને સુરક્ષા સંદર્ભે અનેક સવાલો ઊભા થતા સફાળું તંત્ર જાગ્યું હતું અને શહેરના સયાજીબાગ ખાતે બાળકો માટે ચાલતી જોય ટ્રેન, કોટના બીચ સહિત ચાણોદ અને તમામ નદીઓમાં બોટ બંધ કરવાની સૂચના તાત્કાલિક ધોરણે આપવામાં આવી હતી. આ હરણીકાંડને હજી તો માંડ 3 મહિના વીત્યા હતા ત્યાં તો શહેરના કલાભુવન મેદાન પર આનંદ મેળો શરૂ કરી દેવામાં આવ્યો છે. આ મેળામાં લોકોની સુરક્ષાની જવાબદારી કોની? આનંદ મેળામાં ચાલતી વિવિધ રાઇડ્સો જેમાં જાયન્ટ્સ વ્હીલ, ઓક્ટોપસ અને અન્ય સાધનો લોકોના આનંદ માટે ચલાવવામાં આવી રહ્યા છે. આ મેળામાં કામ કરતા કર્મચારીઓને કોઈ અનુભવ કે કોઈ અભ્યાસ હોતો નથી. તાલીમ પામેલા કર્મચારીઓ વિના કે તેઓની તપાસ વિના અહીં દરરોજ કેટલીક રાઇડ્સો 6-7 કલાક રોજ ચાલે છે. જો અહીં કોઈ દુર્ઘટના સર્જાય તો તેના માટે જવાબદાર કોણ? કઈ ચકાસણી કે તપાસના આધારે પરવાનગી આપવામાં આવી છે? પરવાનગી કોના દ્વારા આપવામાં આવી છે? વડોદરા મહાનગરપાલિકા, વડોદરા ફાયર બ્રિગેડ, વડોદરા શહેર પોલીસ, રાવપુરા પોલીસ, PWDના આ આનંદ મેળાની પરવાનગી એકવાર જોયા બાદ આપી દેવામાં આવે છે. રોજ હજારો લોકો આનંદ માણવા રાઇડ્સમાં બેસે છે. રોજ 6-7 કલાક સુધી સતત આ મશીન ચાલે છે તો આ મેળાની પરવાનગી આપનાર અધિકારીઓ રોજ તપાસ કરશે? આવા અનેક સવાલો તંત્ર સામે ઊભા થયા છે. અમારે આરટીમાં એડમિશન છે તો અમારી પાસે એક્ટિવિટી ફી તરીકે 6000 રૂપિયા માંગવામાં આવ્યા છે અમારી પાસે. એનો અમે વિરોધ કરવા આવ્યા છે કે અમારે 6000 નથી ભરવા એક્ટિવિટી ફી. અમારે 6000 ફી ભરવી તો અમે એડમિશન આરટીમાં એડમિશન જ ના લે જ ને અમારી પાસે એટલી હોત તો. એ લોકો કહે છે કે તમારે ફી ભરવી પડશે. હવે ભાઈ અમારા જે વાલી મંડળના પ્રમુખ આવ્યા છે એ વાત કરે છે એમની સાથે. ફી નહીં ભરી તો સ્કૂલ તંત્રએ શું કર્યું? અમારું રિઝલ્ટ રોકી રાખ્યું તો અમને રિઝલ્ટ નથી આપ્યું. આજે અમે જ્યારે અમને લઈને આવ્યા ત્યારે અમને રિઝલ્ટ મળ્યું છે અમારું. કયા ધોરણમાં ભણો? 6ઠ્ઠા ધોરણમાં. હવે સાયન્સ. કેટલી ફીની માંગણી કરી છે? 6000. કયા સંદર્ભમાં? એક્ટિવિટી તરીકે 6000 ફી. અમારા 6th સ્ટાન્ડર્ડમાં છે શ્રેયસ પોલોગ્રામ પાસે અને આ વખતે છે આરટીઓની ફી માંગી છે એક્ટિવિટી માટે કે અમે આ રીતે એક્ટિવિટી કરાવીશું. 6000 છે એક્ટિવિટીના. ફર્સ્ટ સેમિસ્ટરનું હતું ને ત્યારે અમે રિઝલ્ટ નહીં આપ્યું હતું, ફી નથી ભરી એ માટે કે તમે ફી ભરી જાઓ તો રિઝલ્ટ લઈ જાઓ. અમે ફી નથી ભરી તો હમણાં છેક રિઝલ્ટ આપ્યું પરીક્ષામાં એન્ડમાં ના. હમણાં પણ આ રિઝલ્ટ લેવાય ને બીજું સેમિસ્ટરનું ત્યારે પણ એવું કહે કે તમે ફી ભરી દો ને લઈ જાઓ એવું કહ્યું છે. હા પણ એ પછી અમને એવું બતાવે કે આપણે એક્ટિવિટી તો એટલી બધી તમે કરાવતા નહીં. તમે ડાયરીની ને એની લેવું પણ એક્ટિવિટીમાં તમે બહુ આટલી બધી ફી છે. ફી લેવામાં નહીં આવે. એ લોકો એગ્રી કરે ને ત્યારે એમને કીધું છે કે તમે તમારી રીતે ભરજો. આવી રીતે આરટીને જ્યારે અમે મિટિંગ લીધી ને તો એમને કીધું કે આવી રીતે એક્ટિવિટી ડિજિટલ થાય છે, ફિલ્ડ ટ્રીપ વગેરે બધું થાય છે. અત્યારે પહેલાં નહીં થતા પણ બાકી તો આખા વર્ષમાં જેટલી બી થઈ ને એક્ટિવિટી તમે એમને પૂછી શકો કે બધા એક્ટિવિટી કરેલી છે એ ખબર નહીં. હું ઇન્ચાર્જમાં છું. એ મેનેજમેન્ટને તમે ક્વેશ્ચન એ તો મને હું તમને કહું છું 2 મહિનાથી અહીંયા ઇન્ચાર્જમાં છું. હજુ હું પ્રિન્સિપલ નથી પણ હવે તમે પૂછો છો એટલે હું તમને આન્સર આપું છું. તમને પ્રમાણે આવું તમે લઈ શકો છો? કાયદાની એટલે અમે પ્રાઇવેટ સ્કૂલ છે તો કંઈક એક્ટિવિટી થતી હશે તો અલગથી લે. એના કરતાં પહેલાં જ આપણે કહી દઈએ કે આટલી લેવાની તો એ પ્રમાણે આપણે અત્યારે જે સર આવ્યા હતા ને દીપક સર કરીને તો એમને બી મેં કીધું કે આવી રીતે એક્ટિવિટી ફીનો તમારે સરકારને જોગવાઈ કરજો કે ઇન્ટરનલ જ્યારે સ્કૂલ હોય ને પ્રાઇવેટ સ્કૂલ તો ત્યાં બધી એક્ટિવિટી થાય છે તો આરટીના છોકરાઓ ખાલી ફી ટ્યુશન ફી ભરે તો જે અધર એક્ટિવિટી કરિક્યુલમ એક્ટિવિટી જે થાય છે તો એનું શું કરવાનું? 6000 રૂપિયાની ફી કીધી છે, પ્રોપરલી કીધી છે કે તે લેટરમાં લખીને આપી? લખીને એટલે એમને એક મીટિંગ લીધી, એમની સહી લીધી કે આવી રીતે તમારે આપવાની છે. પરિપત્ર આવ્યું છે કોઈ ડીઓ કચેરીથી તમને કે તમે આરટીના છોકરાઓ પાસેથી આવી રીતે લઈ શકો? ના. કેવી રીતે એટલે તમે હું નથી. રિઝલ્ટ પણ એ તમારે જે પૂછવું ને એ તમારે મેનેજમેન્ટમાં પૂછવું પડશે કેમ કે હું તો એ ટીચર ઇન્ચાર્જમાં છું, હજુ પ્રિન્સિપલ નથી. તો ઇન્ચાર્જમાં મને જેટલી કામગીરી આપે ને એ પ્રમાણે હું કરું છું. તો અમે વાલીઓને રિઝલ્ટ રોક્યું નથી. જે વાલી તમારી પાસે આવ્યા ને તો એમનું રિઝલ્ટ રોક્યું નથી. અમે એવું કીધું કે આટલા બધા વાલીઓએ ભરી દીધું એગ્રી કરીને પૂરા વર્ષે. હવે છેલ્લે રિઝલ્ટના ટાઈમમાં તમે નહીં આપતા નો પ્રોબ્લેમ, ખાલી આટલા નામ જે નહીં આપતા ને આ ખાલી લખીને આપો. આટલું કંઈ કીધું એટલે તમારી ત્યાં આવ્યા મીડિયામાં જ હતા. એમને કોઈ સિરિયસ એક્શન કશું લીધી નહીં. મેનેજમેન્ટે કીધું કે તમે આપી દો. ટોટલ કેટલા વિદ્યાર્થીઓ છે? ટોટલ આપણે 55 છે. 55માં આજે 15 જે તમારી પાસે આવ્યા ને એ લોકોએ ફી નહીં ભરી, બાકી બધાએ ભરી. બધા એગ્રી. સામે તમે રિસીપ્ટ પણ આપેલા છે? હા.
કાર્ડ એમને આપેલું જ છે બધું. તમે માની રહ્યા છો કે જે લોકો ફી નથી ભરી એ લોકો જ કમ્પ્લેન કરવા હા એ જ આવ્યા છે બાકી કોઈ 15 જણ 6-7 ના હશે વિદ્યાર્થી. હા